કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ચાલો તો આજના લેક્ચરની શરૂઆત કરીએ, લેક્ચરમાં આગળ વધીએ. તો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ભાઈ તમારી સામે છે. મિલિકાના પ્રયોગમાં ક્યુ વિદ્યુતભાર ધરાવતો એક તેલનું ટીપું 2400 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતી બે પ્લેટો વચ્ચે સ્થિર રહેલ છે. જો ટીપાની ત્રિજ્યા અડધી કરવામાં આવે અને બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 600 વોલ્ટ કરવામાં આવે તો ટીપાના સંતુલન માટે તેના પરનો વિદ્યુતભાર શું હશે? ટીપા પરનો વિદ્યુતભાર શું હશે? માની લો કે બે પ્લેટ જે બી છે ને તે પ્લેટ આ છે, આ ઉપરની પ્લેટ અને આ નીચેની પ્લેટ. અઝ્યુમ કરી લો આ ઉપરની પ્લેટ, આ નીચેની પ્લેટ, બરાબર છે. બંને વચ્ચેનું સેપરેશન જસ્ટ ઇમેજિન કરો, અઝ્યુમ કરી લો કે બંને વચ્ચેનું સેપરેશન ડી બરાબર છે, બરાબર છે. આ સેપરેશન ડી બરાબર છે. હવે તમને અહીંયા એવું કીધું છે કે બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અત્યારે 2400 વોલ્ટ છે, બરાબર છે. મતલબ કે આ બંને વચ્ચેનો જો હું તફાવત બતાવું, પોટેન્શિયલ ડિફરન્સ, લેટ્સ સે ઇટ ઇઝ V, ધેટ ઇઝ 2400 વોલ્ટ છે. મને નથી ખબર કે ઉપરની પ્લેટ કેટલા પોટેન્શિયલ છે, મને નથી ખબર નીચેની પ્લેટ કેટલા પોટેન્શિયલ છે. બસ મને ખાલી એટલું ખબર છે બે પ્લેટ વચ્ચેનો ડિફરન્સ, પોટેન્શિયલ ડિફરન્સ 24 વોલ્ટ છે, બરાબર છે. ચાલો હવે તમને કીધું છે કે આની વચ્ચે એક ટીપું સંતુલનમાં છે. જો અહીંયા કીધું છે કે ક્યુ વિદ્યુતભાર ધરાવતો તેલનું ટીપું એ બે પ્લેટ વચ્ચે સ્થિર રહેલ છે. મતલબ કે અહીંયા માની લો કે આ બુંદ છે, ટીપું છે, જે કેપિટલ ક્યુ વિદ્યુતભાર ધરાવે છે, કે જેની પાસે પોતાનો માસ લેટ્સ સે સ્મોલ m છે. અહીંયા બેલેન્સ કન્ડિશનમાં છે, અહીંયા બેલેન્સ કન્ડિશનમાં છે. એનો મતલબ એવો થયો કે એને નીચે તરફ જે mg લાગે છે ને, એને ઉપર તરફ કોઈ વિદ્યુત બળ, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ, લેટ્સ સે ઇટ ઇઝ Fe, એને સંતુલનમાં રાખે છે. મતલબ કે અહીંયા કન્ડિશન કંઈક એવી બનશે કે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ એ mg ને બેલેન્સ કરે છે. ભાઈ નેટ ફોર્સ ઇન y ડાયરેક્શન 0 નથી, તો સોરી 0 છે, અહીંયા નથી 0 છે તો એ સંતુલનમાં કહેવાય ને. હવે આ Fe કેટલું? માની લો કે આ બંને પ્લેટ વચ્ચે ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ બને છે E બરાબર. સો આ Fe આપણે લખી શકીએ Q ટાઈમ્સ E બરાબર, ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ mg. લખાય કે નહીં લખાય? તો ભાઈ બિલકુલ લખાશે, બરોબર છે. તો QE ઇઝ ઇક્વલ્સ ટુ mg. હવે ભાઈ અહીંયા કેમ કે પોટેન્શિયલ ડિફરન્સ અને D આપેલો છે તો આપણે સીધો રિલેશન V ઇઝ ઇક્વલ્સ ટુ ED યુઝ કરી શકીએ. જો V ઇઝ ઇક્વલ્સ ટુ ED રિલેશન લગાવે તો E ની કિંમત V બાય D લખી શકાય. એટલે આ થઈ જશે QV ના છેદમાં D, ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ mg. પણ અહીંયા મને જરાક પ્રોબ્લેમ છે, માસની અંદર પ્રોબ્લેમ છે, બરાબર છે. માસની અંદર શું કામ પ્રોબ્લેમ છે? કારણ કે મને અહીંયા એનું માસ આપવામાં આવેલું નથી. મને એવું કીધું છે કે એની ત્રિજ્યા છે ને તે અડધી કરવામાં આવે. તો આપણે એક કામ કરીએ, અહીંયા જે એનું માસ છે ને એને આપણે ડેન્સિટી સ્વરૂપે લખી દઈએ. તો ભાઈ આપણને ખબર છે કે ડેન્સિટી ઇઝ ઇક્વલ્સ ટુ દળના છેદમાં કદ. તો દળ ઇઝ ઇક્વલ્સ ટુ ડેન્સિટી ઇન્ટુ કદ, એટલે કે ડેન્સિટી ઇન્ટુ કદ. કદ કેટલું ભાઈ આનું? ભાઈ કદ કેટલું? માની લો કે આ ટીપાની ત્રિજ્યા કેટલી છે? આ ટીપાની ત્રિજ્યા છે સ્મોલ r, અને આપણે ટીપાને સ્ફેરિકલ માનીએ, સ્ફિયર માનીએ તો એ લખાશે 4/3 પાઈ r ક્યુબ બરાબર, બરાબર છે. તો આ કેસમાં પરિસ્થિતિ એવી સર્જાય કે અહીંયા m ને મેં લખી દીધું શું? રો ટાઈમ્સ 4/3 પાઈ r ક્યુબ, બરાબર છે, ઇન્ટુ ગ્રેવિટી g, બરાબર છે. આવું લખવા પાછળનું રીઝન શું હતું? એની પાછળનું રીઝન એ છે એ તમને સમજાશે, અત્યારે સમજાશે. હવે બીજી પરિસ્થિતિ જરાક આપણે જોઈ લઈએ. હવે બીજી પરિસ્થિતિમાં શું કીધું છે? બીજી પરિસ્થિતિમાં તમને એવું કીધું છે કે હવે ટીપાની ત્રિજ્યા અડધી કરવામાં આવે. મતલબ કે સેકન્ડ પરિસ્થિતિ અહીંયા ડ્રો કરું છું. આ ઉપરની પ્લેટ, આ નીચેની પ્લેટ, બરાબર છે. બંને વચ્ચેનું ડિસ્ટન્સ આપણે ચેન્જ કર્યું તો ના, બંને વચ્ચેનું ડિસ્ટન્સ હજુ સુધી ચેન્જ કરવાનું કીધું નથી, એટલે ડિસ્ટન્સની કોઈ ઉલ્લેખ નથી, એટલે આપણે એને કોન્સ્ટન્ટ ગણી લઈએ કે ભાઈ બંને વચ્ચેનું ડિસ્ટન્સ હજુ પણ D બરાબર જ છે, બરાબર છે. બંને વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો કરવાનું કીધું છે? તો હવે 2400 નહીં, હવે 600 વોલ્ટ કરવા કીધું છે. એટલે આ નવો પોટેન્શિયલ કેટલો છે? તો 600 વોલ્ટ છે. નવો પોટેન્શિયલ 600 વોલ્ટ છે. ક્લિયર છે? ચાલો, હા. હવે એ જ જગ્યાએ હવે ટીપું છે તે ત્યાં બેલેન્સ છે, પણ હવે ટીપું જરાક નાનું થઈ ગયું છે, કારણ કે એની રેડિયસ આપણને ઘટાડી દેવાનું કીધું છે, બરાબર છે. આ નવી રેડિયસ જે મળી છે તે માની લો કે આની નવી રેડિયસ r' છે, જે જૂની રેડિયસ કરતા, મતલબ કે અહીંયા જે આપણે લીધું છે એના કરતા અડધી રેડિયસનું ટીપું અહીંયા છે, બરાબર છે. હવે એનું માસ જે છે તે માસ માની લો m છે, એના પરનો ચાર્જ કેટલો હશે? માની લો કે નવો ચાર્જ મળે છે q' બરાબર. અને આ એનું જે નવું માસ છે ને, કેમ કે રેડિયસને લીધે હવે એનું માસ બદલાશે, ડેન્સિટી નહીં બદલાય, નવું માસ બદલાય. માની લો કે નવું માસ છે m' બરાબર.
તો એને નીચે તરફ m' લાગશે અને એને ઉપર તરફ બેલેન્સ રાખવા માટે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ લાગશે. માની લો એ લાગે છે Fe'. તો અહીંયા હવે હું લખી શકું Fe' ઇઝ ઇક્વલ્સ ટુ m'(g). બરાબર છે. Fe' કેટલું? તો નવો ચાર્જ છે q', તો q' ટાઈમ્સ E. માની લો કે હવે નવું ફિલ્ડ અહીંયા જનરેટ થાય છે લેટ્સ સે E'. બરાબર છે ભાઈ, પોટેન્શિયલ ડિફરન્સ ઘટી ગયો ને, પોટેન્શિયલ ડિફરન્સ ઘટી ગયો તો હવે અહીંયા નવું ફિલ્ડ જનરેટ થશે ને. પોટેન્શિયલ ડિફરન્સ ઘટી ગયો તો E ની વેલ્યુ V/d બરાબર હોય એટલે પોટેન્શિયલ ડિફરન્સ ચેન્જ થવાથી હવે નવું ફિલ્ડ જનરેટ થયું હશે, ફિલ્ડની ઇન્ટેન્સિટી બી બદલાઈ હશે. m' શું લખી શકું ભાઈ? ડેન્સિટી નહીં બદલાય, ડેન્સિટી નહીં બદલાય પણ કદ બદલાઈ ગયું ને એટલે 4/3 પાઈ. હવે લખીશું r' નો ક્યુબ. સમજાય છે? r' નો ક્યુબ ટાઈમ્સ g. g માં પણ કોઈ ફરક નહીં આવશે તો અહીંયા બાકીની વેલ્યુને આપણે પ્લેસ કરી દે તો આ થઈ ગયું q' ટાઈમ્સ E' ને, સોરી આ E' છે નવું ફિલ્ડ. E' ને હું લખું છું V' ના છેદમાં d. જો ભાઈ d નથી બદલાયું, V' બદલાયો છે. બરાબર છે. તો ઇટ ઇઝ નથિંગ બટ ρ ટાઈમ્સ 4/3 પાઈ. r' છે ને એને હું r/2 નો ક્યુબ લખી દઉં. બરાબર છે, ટાઈમ્સ g. તો આ આપણને એક રિલેશન મળ્યો, આપણને બીજો રિલેશન મળ્યો. ધીસ ઇઝ રિલેશન નંબર 1, ધીસ ઇઝ રિલેશન નંબર 2. હવે શું કરીએ? હવે q' શોધવાનું છે તો આપણે એક કામ કરીએ, સીધો 1/2 લઈ લો અથવા તો 2/1 લઈ લો. સો 2/1 લેતા સીધો રેશિયો લઈ લો. રેશિયો લેશો એટલે આપોઆપ જે છમ્મા થવાનું તે છમ્મા થઈ જશે. તો જો અહીંયાથી આના ભાગ્યા આ કરશો એટલે d તો છમ્મા થઈ ગયેલા મને દેખાશે. એટલે અહીંયા મને દેખાશે q' V' ડિવાઈડ બાય qv that is equals to, અહીંયાથી બી જોઈ લો તો રો કેન્સલ થઈ જશે, 4/3 બી કેન્સલ, પાઈ બી કેન્સલ થઈ જશે. બરાબર છે. અને g પણ કેન્સલ થઈ જશે, g પણ કેન્સલ થઈ જશે. તો આ બધું ઉડાડી દો તો તમારી પાસે બચશે શું? તો તમારી પાસે બચશે, અહીંયા બચી જશે ભાઈ r/2 નો ક્યુબ ડિવાઈડ બાય અહીંયા બચી જશે r3. બરોબર છે. હવે r3 કેન્સલ થઈ જાય એટલે અહીંયા q' V' ની કિંમત આપણી પાસે 1/2 નો ક્યુબ એટલે 2 દુ 4 દુ 8 ટાઈમ્સ qv બરાબર આવશે. એટલે કે q' ની કિંમત હું લખવા જાઉં તો એને લખી શકું v/8 ટાઈમ્સ V' ટાઈમ્સ q. બરાબર છે. હવે નાઉ વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ v? v કેટલો છે? 2400. સો v ની કિંમત આપણી પાસે છે 2400 ના છેદમાં 8 ગુણ્યા V' ની કિંમત આપણી પાસે કેટલી છે? 600. તો આ બે કેન્સલ થઈ ગયા, 0 0, 8 તરી 24 એટલે આ થઈ ગયો 3/6 એટલે 1/2 એટલે આપણી પાસે ચાર્જ મળશે q' ઇઝ ઇક્વલ્સ ટુ q/2. તો ભાઈ જ્યારે એની ત્રિજ્યા અડધી કરી દેવામાં આવે અને ત્યાં બેલેન્સ કન્ડિશનમાં સંતુલનમાં રહેતો હોય તો ત્યારે એના ઉપર પ્રસ્થાપિત થયેલો નવો ચાર્જ કેટલો હશે? q/2. મતલબ કે B ઇઝ ધી કરેક્ટ આન્સર, બોમ્બે ઇઝ ધી કરેક્ટ આન્સર. ક્લિયર? ચાલો આગળ વધો. નેક્સ્ટ, સમબાજુ ત્રિકોણના કોઈ બે શિરોબિંદુઓ ઉપર અનુક્રમે 10⁻⁻8 કુલમ અને 10⁻⁸ કુલમ વિદ્યુતભાર મૂકેલો છે તો ત્રીજા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલા ન્યૂટન પર કુલમ હોય? ત્રીજા બિંદુ પાસે માની લો કે મેં 10⁻⁸ કુલમને એ બિંદુ ઉપર મૂકેલો છે અને -10⁻⁸ ને મેં બી બિંદુ ઉપર મૂકેલો છે. બરાબર છે. બંનેના મેગ્નિટ્યુડ સેમ છે તો એક કામ કરો, આને આપણે ધારી લઈએ છીએ +q અને આને આપણે ધારી લઈએ છીએ -q. બરાબર છે. બંને ચાર્જ સેમ છે. હવે પોઝિટિવ ચાર્જ છે તો એની ક્ષેત્રરેખા અવે ટુ ધી ચાર્જ હોય. બરાબર છે. એટલે જો C પોઈન્ટ ઉપર આને લીધે આવતું ક્ષેત્ર માની લો કે એને હું EA કહી દઉં તો એ EA ની ડાયરેક્શન શું હશે? અવે ટુ ધી ચાર્જ, મતલબ કે આ ડાયરેક્શનમાં લાગશે. સો ઇન ધીસ ડાયરેક્શન EA વિલ બી એપ્લાઇડ. તો EA આ ડાયરેક્શનમાં લાગશે. બરાબર છે. માની લો કે આને હું અંતર R કહી દઉં છું તો એ કેટલું હશે? ઇન્ટેન્સિટી EA કેટલી હશે? તો ભાઈ KQ ના છેદમાં R² બરાબર. બરાબર. ચાલો તે જ રીતે આ C બિંદુ ઉપર મૂકેલા -q ચાર્જને લીધે પોઈન્ટ C ઉપર આવતું ક્ષેત્રની તીવ્રતા, ભાઈ પહેલા તો ડાયરેક્શન કઈ? તો ભાઈ નેગેટિવ ચાર્જ છે ને તો ચાર્જ તરફની દિશામાં ક્ષેત્ર હશે એટલે આ તરફની. માની લો એને હું નામ આપું છું EB અને એ EB પણ કેટલું લખાશે? મેં ડાયરેક્શન બતાવી દીધી એટલે હવે મેગ્નિટ્યુડ પોઝિટિવ ગણીશ એટલે KQ ના છેદમાં R². તો જરા ધ્યાનથી જુઓ ને, EA અને EB બંને સેમ છે. જેટલો Q ચાર્જ
અહીંયા એ પોઈન્ટ ઉપર મોકલે એટલા જ મેગ્નિટ્યુડનો બી ઉપર, ખાલી પોલારિટી ચેન્જ છે, પોલારિટી ભાઈ ડાયરેક્શન ચેન્જ થઈ, બાકી કંઈ ચેન્જ નહીં થયું. બંને વચ્ચેનું અંતર સમબાજુ ત્રિકોણ એટલે આ બી .1 અને આ બી .1, મતલબ કે બંને દ્વારા આવતી તીવ્રતા સેમ જ છે, ખાલી ડાયરેક્શન અલગ અલગ છે. જરા જુઓ તો આ એંગલ કેટલાનો બનશે? આ એંગલ બનશે 120 ડિગ્રીનો એંગલ. તો આ બંનેનું રિઝલ્ટન્ટ ક્યાં જાય? એક્ઝેક્ટલી વચ્ચે, એક્ઝેક્ટલી વચ્ચે. ધીસ વિલ બી ધી ઈ નેટ, કારણ કે બંનેના મેગ્નિટ્યુડ સેમ છે. અને જરાક યાદ કરો, બે વેક્ટર ક્વોન્ટિટી વચ્ચે એંગલ 120 ડિગ્રી હોય તો રિઝલ્ટન્ટ કેટલું નીકળે? એમના જેટલું જ નીકળે. યાદ આવ્યું કંઈ? નહીં સમજ પડે તો અંડરરૂટ ઈએ નો સ્ક્વેર વત્તા ઈબી નો સ્ક્વેર વત્તા ટ્વાઇસ ઈએ પ્લસ ઈબી ઇન્ટુ cos 120 ડિગ્રી. cos 120 -1/2 એટલે આ કેન્સલ, વચ્ચે આ માઇનસ આવી ગયું એટલે આ થઈ ગયા 2 ટાઈમ, કારણ કે ઈએ ઈબી સેમ છે એટલે 2 ટાઈમ્સ ઈએ સ્ક્વેર માઇનસ ઈએ સ્ક્વેર એટલે એક જ બચે ઈએ સ્ક્વેર, એટલે આન્સર નીકળશે ઈએ. બરાબર છે? આ વસ્તુ તમને ખબર છે, આપણે ગ્રેવિટેશનમાં આ બધા છે ને બહુ બધા પોઈન્ટ્સ આવા જોઈ ગયેલા હતા. બરાબર છે? મેં તમને કહ્યું કે વચ્ચેનો ડિગ્રી 60 ડિગ્રી હોય તો આન્સર રિઝલ્ટન્ટ કેટલો, ડિગ્રી વચ્ચેના 120 હોય તો આન્સર કેટલો, 90 ડિગ્રી હોય તો આન્સર કેટલો, આ બધી વસ્તુ યાદ રાખવાની. બરાબર છે? આઈ હોપ છો કે તમને યાદ હશે. સો ઇટ ઇઝ KQ ના છેદમાં R². Now place the value. K ની વેલ્યુ 10 into 9 into 10 to the power 9, Q ની વેલ્યુ 10 to the power -8 divide by R² એટલે કે 0.1 નો સ્ક્વેર. 0.1 એટલે કે 10 to the power -1 નો સ્ક્વેર. બરાબર છે? અહીંયાથી જુઓ આ કેટલા થઈ ગયા? 9 into 10 to the power 1 into આ છેદનો, છેદમાંથી પહેલા આપણે અંશમાં લખીએ એટલે +2 ઘાત થઈ જશે એટલે આન્સર નીકળશે 9 into 10 to the power 3 ન્યૂટન પર કુલમ. This is the answer. 9 into 10 to the power 3 मतलब कि answer is C. C is the correct answer. Next. एक चौरस PQRS ની દરેક બાજુની લંબાઈ 5 મીટર છે. જો 50 કુલમ, -50 કુલમ અને +50 કુલમ વિદ્યુતભારોને અનુક્રમે P, R અને S બિંદુઓ ઉપર મૂકવામાં આવે તો Q બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શું નીકળશે? ચાલો શોધીએ. માની લો એક ચોરસ છે, આ ચોરસ છે જ આપણી પાસે, દરેક બાજુઓ 5 મીટર લંબાઈની છે. તો એ હિસાબે જરાક બધા નોટ ડાઉન કરી લે, આપણે બધા માર્કિંગ કરી લે કે ભાઈ આ 5 મીટર, આ બી 5 મીટર. હવે બધે મીટર મીટર નથી લખતો, આ બી 5, આ બી 5. તો જરાક આ જોઈ લો ને, આ વિકર્ણ કેટલાનો થાય? √50 થાય કે નહીં થાય? √50 મીટર. બરોબર છે? તો આ વિકર્ણ SQ એ √50 મીટર. ભાઈ પાયથાગોરસનો પ્રમેય લગાવો, √5 વર્ગ વત્તા 5 વર્ગ 25 25 50 થઈ ગયા, √50. બરાબર છે? એટલે કે 5√2. બરાબર? લખો હોય તો 5√2 તમે લખી શકો. ચાલો લખી દઈએ, 5√2 લખી દઈએ, નહીં તો પાછા કે સાહેબ હું 50 √50 રવા દીધું. ઓકે ચાલો 5√2 લખી દઈએ. સો ઇટ ઇઝ 5√2 મીટર. બરોબર છે? ચાલો P ઉપર કયો ચાર્જ મૂકવા કીધો છે? P ઉપર +50 કુલમ, +50 કુલમ, એટલે અહીંયા મૂકેલો છે +50 કુલમ. ચાલો સરસ. Q ઉપર નહીં, R ઉપર -50. R ઉપર એટલે કે અહીંયા -50 મૂકવા કીધો છે. 73 અહીંયા -50 કુલમ. ઓકે ચાલો. અને S ઉપર +50 એટલે S ઉપર એટલે કે અહીંયા પાછો +50 મૂકવા કીધો છે. તો અહીંયા આપણે મૂકી દીધો +50 કુલમ. બરોબર છે? ચાલો આ 3 ચાર્જ મૂક્યા છે. તો Q બિંદુ આગળ ક્ષેત્રની તીવ્રતા કેટલી? ચાલો પહેલા તો છે ને આપણે P વાળાની વાત કરીએ. તો ભાઈ આ 50 કુલમને લીધે, +50 ને લીધે આના ઉપર ક્ષેત્રની તીવ્રતા અવે ટુ ધી ચાર્જ એટલે કે આ દિશામાં આવશે. સો ધીસ વિલ બી ધી field intensity due to point P and that is કેટલી લખાશે? K into Q એટલે કે 50 ડિવાઇડ બાય બંને વચ્ચેનું અંતર એટલે કે 5 નો વર્ગ. 5 નો વર્ગ 25, 25 દુ 50 થઈ ગયા એટલે આને હું લખી શકું twice K. આને હું લખી શકું twice K. બરાબર છે? ચાલો પછી R ને લીધે, -50 ને લીધે જે બી ફિલ્ડ આવશે તે towards the charge એટલે કે આ દિશામાં આવશે. સો ઇટ ઇઝ ધી ER. અને ER ની વેલ્યુ બી કેટલી? ER ની વેલ્યુ બી સેમ, કારણ કે ચાર્જનું મેગ્નિટ્યુડ બી સેમ એટલે કે આને બી હું લખી શકું K into 50 ડિવાઇડ બાય 5 નો સ્ક્વેર. ડાયરેક્શન બતાવે એટલે -5 નહીં લખીશ તો આ થઈ ગયા twice K. તો જરાક જુઓ નહીં, આ બી twice K અને આ બી twice K. તો બંનેનું રિઝલ્ટન્ટ ક્યાં જાય? બંનેની વચ્ચેના ભાગમાં. બંનેનું રિઝલ્ટન્ટ જશે બંનેની વચ્ચેના ભાગમાં, અને રિઝલ્ટન્ટને હું અહીંયા બ્લુ કલરની લાઇનથી બતાવું, એક્ઝેક્ટલી વચ્ચેના ભાગમાં જશે. સો ધીસ વિલ બી ધી રિઝલ્ટન્ટ ઓફ બોથ. ઠીક છે? ધીસ વિલ બી ધી રિઝલ્ટન્ટ ઓફ બોથ, અને એને આપણે EPR બોલી દઈએ. સો ધીસ વિલ બી ધી EPR.
EPR કેટલો લખી શકું ભાઈ? બંને વચ્ચેનો એંગલ કેટલો છે? 90 ડિગ્રી. 90 ડિગ્રી હોય તો તમને ખ્યાલ છે √2 ટાઈમ્સ મૂલ્ય થઈ જાય, એટલે અમુક વસ્તુ ડાયરેક્ટ લખવાની √2 ટાઈમ્સ 2k, અથવા તો એને 2√2k બોલી દઈએ, બરાબર છે? તો આ લખાશે 2√2k. તો આટલું નીકળું EP અને ER નું રિઝલ્ટન્ટ ફિલ્ડ, બરાબર છે? હવે રહી ગયો S દ્વારા ફિલ્ડ જે બી આવશે તે તો પોઝિટિવ ચાર્જ એટલે હવે ટુ ધી ચાર્જ, એટલે કે એને આ દિશામાં બહાર તરફ બતાવી શકીએ, બરાબર છે? ચાલો એને બતાવી દઈએ એ તરફની દિશામાં. સો આ થઈ ગયું ES, અને એ ES કેટલું લખાશે? ડાયરેક્ટ લખાવો મને, K ઇન્ટુ 50 ના છેદમાં બંને વચ્ચેનું અંતર 5√2 નો સ્ક્વેર, એટલે કે √50 નો સ્ક્વેર, એટલે એ થશે 50. 50 કેન્સલ થઈ ગયા એટલે આવશે K, બરાબર છે? તો ES કેટલું આવશે? K બરાબર, બરાબર છે? હવે તમારે રિઝલ્ટન્ટ શોધવાનું છે. હવે રિઝલ્ટન્ટ મળશે કઈ રીતે? તો જરાક જોજો, આ જે ઉપરની આકૃતિ છે ને એને હું જરાક નીચે ડ્રો કરું છું વ્યવસ્થિત રીતે. તો આપણું Q પોઈન્ટ થી હું જરાક વ્યવસ્થિત ડ્રો કરી નાખું એટલે તમને વધારે સમજ પડશે અને રિઝલ્ટન્ટ આપણે એને બરાબર બતાવી શકીએ. So this is the ES, અને કેટલું છે? K બરાબર, બરોબર છે? અને બ્લુ કલર થી હું અહીંયા બતાવું છું, that will be the EPR. That will be the EPR. So this is the EPR. અને એ કેટલું છે? એ છે 2√2k, બરાબર છે? એટલે કે આ અને આ બંનેનું રિઝલ્ટન્ટ જાય ક્યાં? બંનેની વચ્ચેના ભાગમાં. પણ કઈ તરફ એ મને નથી ખબર. બંનેની વચ્ચેના ભાગમાં જશે, પણ એક્ઝેક્ટલી વચ્ચે તો નહીં જાય, બરાબર છે? માની લો કે ધીસ ઇઝ ધી એક્સિસ, આ આપણી એક્સ એક્સિસ છે, માની લો ધીસ ઇઝ ધી એક્સિસ. ઓકે, સોરી, પેલી પેન લઈ લો. સો માની લો કે ધીસ ઇઝ ધી એક્સિસ, આ એક્સિસ છે, બરાબર છે? સો એક્ઝેક્ટલી એક્સિસ ની ઉપર વચ્ચે, એક્ઝેક્ટલી વચ્ચે તો નહીં જ જશે, બરાબર છે? એ તમે સમજી શકો, કારણ કે બંને સેમ મૂલ્ય નથી. આ K છે તો આ 2√2k છે, તો રિઝલ્ટન્ટ હંમેશા જે તરફ વધારે વેલ્યુ હોય એ તરફ નમશે. તો માની લો કે રિઝલ્ટન્ટ, આ બંનેનું રિઝલ્ટન્ટ જાય છે, પેનથી ડ્રો કરું, આ બંનેનું રિઝલ્ટન્ટ જાય છે, મેક્સિમમ કયું છે? 2√2, તો એની તરફ નમે છે એવું આપણે માની શકીએ, એટલે કે આ તરફ નમશે, બરાબર છે? આ રેડ કલર છે તે રિઝલ્ટન્ટ, એટલે કે નેટ વેલ્યુ છે એવું ધારી લો, બરાબર છે? સો ધીસ ઇઝ ધી નેટ વેલ્યુ, E નેટ. હવે આ પહેલો પ્રશ્ન તો એક આ E નેટ લખું કેટલો, બરાબર છે? E નેટ નું મૂલ્ય શું થશે એ પહેલો પ્રશ્ન. તો ભાઈ E નેટ આપણે શોધવો પડશે આ કેસમાં, કારણ કે ES અને EPR આ બંને છે ને, ES અને EPR, EPR એટલે આ, EP અને ER નું રિઝલ્ટન્ટ, અને ES એટલે આના દ્વારા આવતું ફિલ્ડ ઇન્ટેન્સિટી, બરાબર છે? એટલે કે આ, બરાબર છે? તો એ બંનેનું રિઝલ્ટન્ટ જશે કંઈક EPR ની નજીક, E નેટ, બરાબર છે? પણ એ E નેટ હશે કેટલું? તો એ શોધવું પડશે, અહીંયા એને શોધવું પડશે. તો એના માટે આપણે પાછું એનું એ જ ફોર્મ્યુલા લગાવે. હવે જરાક જોઈ લો, ES અને EPR વચ્ચે એંગલ કેટલાનો બને છે? તો ભાઈ 90 ડિગ્રીનો બને છે. ધીસ ઇઝ ધી 90 ડિગ્રી એંગલ. ES અને EPR વચ્ચેનો એંગલ 90 ડિગ્રીનો બને છે, બરાબર છે? તો સૂત્ર એનું એ જ, E નેટ નું સૂત્ર આપણે પેલું વેક્ટર માટે જે યુઝ કરીએ છીએ તે જ, અંડર રૂટમાં હું લખીશ ES નો સ્ક્વેર વત્તા EPR નો સ્ક્વેર વત્તા ટ્વાઇઝ ES ઇન્ટુ EPR ઇન્ટુ cos 90, બરાબર છે? અહીંયા હું ડાયરેક્ટલી √2 ટાઈમ્સ નહીં લખા, કારણ કે ES અને EPR ની વેલ્યુ અલગ અલગ છે, બરાબર છે? સેમ હતે તો ડાયરેક્ટલી √2 ટાઈમ્સ લખી દેતે, જે મેં અહીંયા લખ્યું તેવું ડાયરેક્ટલી લખી દેતે, કારણ કે EP અને ER બંને સેમ હતા. પણ અહીંયા એવું નથી, ES અને EPR બંને અલગ અલગ મેગ્નિટ્યુડ ધરાવે છે, તો આ વેલ્યુ યસ 0 થઈ જશે, પણ અંડર રૂટમાં આપણે વેલ્યુ પ્લેસ કરવી પડશે, √2 ટાઈમ્સ ડાયરેક્ટલી નહીં લખાશે. તો what is the value of ES? That is K, એટલે K નો સ્ક્વેર, that is K સ્ક્વેર.
What is the value of EPR? That is 2 root 2 k નો સ્ક્વેર. 2 root 2 k નો સ્ક્વેર એટલે 4 દુ 8 એટલે 8 k સ્ક્વેર. એટલે આ થઈ ગયા ટોટલ 9 અંડર રૂટ 9 k સ્ક્વેર. આ થઈ જશે ટોટલ અંડર રૂટ 9 k સ્ક્વેર. સો અંડર રૂટ 9 k સ્ક્વેર એટલે કે તમે આને લખી શકો ઇટ ઇઝ ધી 3 ટાઈમ્સ k. મતલબ કે ઈ નેટ કેટલો આવશે? ઈ નેટ આવશે આપણી પાસે 3 ટાઈમ્સ k ન્યૂટન પર કુલમ. બરાબર છે? 3 ટાઈમ્સ k ન્યૂટન પર કુલમ. બરોબર છે? તો વિચ વન ઇઝ ધી કરેક્ટ આન્સર? તો ભાઈ આપણી પાસે બે ઓપ્શન આવી ગયા, યા તો એ યા તો સી. મતલબ કે હવે એંગલ શોધવો પડશે તો જ આપણે કન્ફ્યુઝન દૂર કરી શકીએ, નહીં તો અત્યારે બંને આન્સર દેખાય છે, યા તો એ અથવા તો સી. બરાબર છે? તો હવે એનું કન્ફ્યુઝન દૂર કરવા માટે આપણે એંગલ પણ શોધી નાખીએ. નાઉ વોટ શુડ બી ધી એંગલ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એક્સિસ? તો ભાઈઓ જરાક જુઓ, આ આપણી એક્સ એક્સિસ થઈ. ઈ નેટે માની લો કે એક્સ એક્સિસ સાથે થીટા એંગલ બનાવ્યો છે, તો એનો મતલબ એ થયો કે આ જે એંગલ હશે ને, આ એંગલ કેટલો હશે? તો 45 ડિગ્રી. ધ્યાનથી જોજો, 45 માઇનસ થીટા. ઇટ ઇઝ 45 માઇનસ થીટા. ની સમજ પડી? ભાઈ આટલો એંગલ 45 થાય ને, ટોટલ 90 છે, આ ટોટલ 90 છે, તો એનો મતલબ એવો થયો કે આટલો 45, કારણ કે એક્સ એક્સિસ વચ્ચે એક્ઝેક્ટલી વચ્ચે આવે છે, તો આટલો થઈ ગયો 45. તો અગર આટલો 45 હોય તો આટલો એંગલ કેટલો લખાય? કારણ કે આટલો થીટા છે ને, તો આને લખાશે 45 માઇનસ થીટા. બરાબર છે? હવે આવું શું કામ લખ્યું? કારણ કે અહીંયા સીધું તમે પ્રોજેક્શન લઈ શકો એમ છો. કેમ? થીટા માટે પ્રોજેક્શન નહીં લે, પણ 45 માઇનસ થીટા માટે પ્રોજેક્શન લે. આ ઈ નેટ છે, આ ઈપીઆર છે, તો જરાક ધ્યાનથી જોજો. આ જ ઈએસ ને હું અહીંયા ડ્રો નહીં કરું અને એને સીધું પ્લેસ કરું અહીંયા, તો આમ પણ બતાવી શકું ને? યસ ઓર નો? સો ધીસ ઇઝ ઓલસો ઈએસ. ધીસ ઇઝ ઓલસો ઈએસ. મેં ઈએસ નું ખાલી શું કર્યું? પ્રોજેક્શન લીધું આ તરફ, ઈએસ નું પ્રોજેક્શન લીધું. બરાબર છે? અહીંયાથી ઈએસ ને અહીંયાની જગ્યાએ એને શિફ્ટ કર્યો અહીંયા. યસ ઓર નો? કે જેથી તમે સમજી શકો ને એંગલ લખી શકો. તો નાઉ ધીસ ઇઝ ધી ઈએસ. આ ઈએસ થઈ ગયો. બરાબર છે? આ ઈએસ થઈ ગયો. તો હવે મને લખાવો કે tan થીટા શું લખી શકું? સોરી, tan 45 માઇનસ થીટા શું લખી શકું? તો tan 45 માઇનસ થીટા હું લખી શકું, કારણ કે આ ઈએસ સામેની બાજુ થાય અને ઈપીઆર પાસેની બાજુ થાય. બરાબર છે? આ ઈએસ સામેની બાજુ અને ઈપીઆર પાસેની બાજુ. બરાબર છે? તો સામેની બાજુ થઈ 45 માઇનસ થીટા માટે ઈએસ સામેની બાજુ થઈ અને ઈપીઆર પાસેની બાજુ. સામેની ભાગ્યા પાસેની. બરાબર છે? એટલે તમે સમજી શકો છો ઈએસ ની વેલ્યુ છે આપણી પાસે k અને ઈપીઆર ની વેલ્યુ છે 2 રૂટ 2 ટાઈમ્સ k. k ને કેન્સલ કરશે એટલે આ થઈ જશે 1/2 રૂટ 2. બરાબર છે? હવે છે ને અહીંયા મેથેમેટિક્સ નો એક ફોર્મ્યુલા તમારે યુઝ કરવાનું થશે. મેથેમેટિક્સના બચ્ચાઓને ખ્યાલ છે જ કે tan આલ્ફા માઇનસ બીટા શું થાય? ભાઈ tan આલ્ફા માઇનસ બીટા tan આલ્ફા માઇનસ tan બીટા ડિવાઈડ બાય 1 પ્લસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા થાય. બસ આ જ રિલેશનને તમે અહીંયા લગાવશો તો આલ્ફા એટલે 45 ડિગ્રી અને બીટા એટલે થીટા. તો એને અહીંયા એપ્લાય કરશો એટલે tan, આને લખીશ 45 ડિગ્રી માઇનસ tan થીટા ના છેદમાં 1 પ્લસ tan 45 ડિગ્રી ઇન્ટુ tan થીટા, that is equals to 1/2 રૂટ 2 થશે. tan 45 by 1 થાય એટલે આને 1 મૂકી દે તો આ થઈ ગયું 1 માઇનસ tan થીટા ના છેદમાં 1 પ્લસ tan થીટા. બરાબર છે? tan 45 1 થઈ ગયા. સો ઇટ ઇઝ 1/2 રૂટ 2. બરાબર છે? ચાલો હવે અહીંયા છે ને યોગ વિયોગ લેતા. યોગ વિયોગ લેતા એટલે કે પહેલા અંશમાં છેદ ઉમેરતા અને પછી અંશમાંથી છેદ બાદ કરતા. પહેલા અંશમાં છેદ ઉમેરો, ઓટો સેવ થયું એટલે પેલું ચાલ્યું. અંશમાં છેદ ઉમેરતા એટલે 1 માઇનસ tan થીટા પ્લસ 1 પ્લસ tan થીટા. અંશમાં છેદ ઉમેરો તો એ આ બાજુ પણ કરવું પડશે ને. અંશમાં છેદ ઉમેરો એટલે 1 પ્લસ 2 રૂટ 2. હવે અંશમાંથી છેદ બાદ કરો એટલે છેદમાં અંશમાંથી છેદ બાદ કરો, એને કહેવાય યોગ વિયોગ. એટલે આ થઈ ગયું અંશમાંથી છેદ બાદ કરતા એટલે -1 માઇનસ tan થીટા. અંશમાંથી છેદ બાદ કરો એટલે આ 2 રૂટ 2. આને ગુણોત્તર પ્રમાણ બી કેવું, યોગ વિયોગ કેવું, જે કેવું હોય તે કહી શકો. તો અહીંયા અંશમાં tan થીટા છમ્મા છમ્મા, અહીંયા 1 છમ્મા છમ્મા. બરાબર છે? તો અંશમાં આવી જશે શું? અંશમાં જશે 2 ડિવાઈડ બાય અહીંયા -2 tan થીટા, that is equals to 1 plus 2 root 2 divided by 1 minus 2 root 2.
હવે જો અહીંયાથી 2 2 કેન્સલ અને માઇનસ આપણે આ બાજુ આપી દઈએ, માઇનસ આને આપી દઈએ એટલે √2 - 1 થઈ જશે. બરાબર છે. સો અહીંયા તમને tan θ ની કિંમત શું આવશે? tan θ બરાબર તમને મળી જશે, આપણે વ્યસ્ત વગેરે લઈને જ લખી દઈએ અને માઇનસ અંદર આપીને લખી 2 √2 - 1 ના છેદમાં 2 √2 + 1. હવે મિત્રો જ્યારે તમે આને સોલ્વ કરશો ને, કારણ કે θ તમારે શોધવાનો છે અને θ લખાય tan ઇન્વર્સ 2 √2 - 1 ના છેદમાં 2 √2 + 1. હવે જો અહીંયા સીધો મને જો 30 ડિગ્રી તો નોન એંગલ છે, 30 ડિગ્રી તો નોન એંગલ છે, બરાબર છે. અને 30 ડિગ્રી નોન એંગલ છે તો યા તો મને અહીંયા √3 દેખાવો જોઈએ અથવા તો 1/√3 દેખાવો. જે વેલ્યુ મને અહીંયા દેખાતી નથી તો એનો મતલબ એ થયો કે આ કેસમાં θ ની વેલ્યુ 25.5 ડિગ્રી હોવી જોઈએ. બરાબર છે. તો આવા પ્રેડિક્શન થી આપણે આનો આન્સર 3K 25.5 ડિગ્રી આપી શકીએ. બરાબર છે. કારણ કે તમે સમજી શકો θ 30 ડિગ્રી અને 60 ડિગ્રી આ બે નોન એંગલ છે. અહીંયા ટુ બી સ્પેસિફિક વાત કરીએ તો અહીંયા મને √3 દેખાવો જોઈએ, મને અહીંયા √3 દેખાવો જોઈએ. જો અહીંયા √3 દેખાતે તો હું 30 ડિગ્રી ઉપર વિચારતે, પણ અહીંયા √3 દેખાતો જ નથી અને પોસિબલ બી નથી √3 આવી શકે. તો અહીંયા એંગલ શું હોવો જોઈએ? કારણ કે બે જ ઓપ્શન મેચ કરે છે તો અહીંયા એંગલ હોવો જોઈએ 25.5 ડિગ્રી. અને તમે જો આને કેલ્ક્યુલેટ કરીને સાયન્ટિફિક કેલ્સીમાં સોલ્વ કરશો તો તમને 25.5 ડિગ્રીનો એંગલ મળી પણ જશે. બરાબર છે. તો ઇટ ઇઝ ધી આન્સર. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. આજના માટે છેલ્લો ક્વેશ્ચન. આકૃતિમાં દર્શાવેલ બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય? પોઈન્ટ P પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી થાય તમારે શોધવાની છે. ચાલો ભાઈ, મને એટલું સમજ પડે છે કે ભાઈ જેટલું આ અંતર હશે એટલું જ આ અંતર હશે. વાત તો સાચી છે, બરાબર છે. અને આ પરપેન્ડિક્યુલર ડ્રો કરેલો છે. જો આ ટોટલ 90 ડિગ્રી હોય તો આટલો 45 ડિગ્રી થશે. વાત તો સાચી છે. તો જરાક જોઈ લેવની જેટલો ફોર્સ EA લગાવશે, કારણ કે જો આ ચાર્જ બી +Q અને આ ચાર્જ બી +Q, બંને +Q, બંને ચાર્જ સરખા અને પોઈન્ટ P થી બંનેના અંતર બી સરખા. જેટલો PC એટલો જ AP. યસ ઓર નો? તો એનો મતલબ એ થયો કે EA અને EC બંને શું હશે? સમાન હશે. EA અને EC બંને સમાન હશે. યસ ઓર નો? અને જો EA અને EC બંને સમાન હોય તો તમે સમજી શકો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે બંને એકબીજાની અસરને શું કરશે? કેન્સલ કરશે. તો માત્ર ને માત્ર બી પોઈન્ટ ઉપર મૂકેલા +Q દ્વારા જે EB આવશે ને એ જ આપણા માટે અહીંયા રિઝલ્ટન્ટ નેટ ફોર્સ હશે. એટલે કે જો મને કોઈ પૂછે P પોઈન્ટ ઉપર આવતું નેટ ફિલ્ડ કેટલું, તો P પોઈન્ટ ઉપર આવતું નેટ ફિલ્ડ એ એકચ્યુઅલમાં EB બરાબર હશે. કારણ કે EA અને EC તો બંને સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં એકબીજાને કેન્સલ કરી નાખશે. એન્ડ વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ ધીસ EB? EB ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ K ઇન્ટુ Q ના છેદમાં B અને P વચ્ચેનું અંતર, એટલે કે એને હું લખી દઉં BP નો સ્ક્વેર. બરાબર છે. નાઉ વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ BP? BP આપણને અહીંયાથી મળશે ભાઈ cos 45 ડિગ્રી. ધ્યાનથી જોજો શું આ કાટકોણ ત્રિકોણ થયો કે નહીં થયો? આ જરાક જુઓ, આ કાટકોણ ત્રિકોણ થશે ને? યસ, કાટકોણ ત્રિકોણ થશે. તો એ હિસાબે BC શું થાય? કર્ણ થાય. અને BP પાસેની બાજુ થાય. તો cos 45 ઇઝ ઇક્વલ્સ ટુ શું? આને હું BP ના છેદમાં BC લખી શકું? જી હા. તો આના ઉપરથી ભાઈ શું BP ની કિંમત હું ભાઈ BC ટાઈમ્સ cos 45 લખી શકું? જી હા. cos 45 એટલે 1/√2 BC એટલે A, એટલે આ થઈ ગયા A/√2. તો આ કિંમતને અંદર પ્લેસ કરી દઉં. તો કિંમતને પ્લેસ કરશો એટલે KQ ના છેદમાં A/√2 નો સ્ક્વેર. એટલે કે આ આન્સર તમને શું મળશે? છેદનો છેદ અંશમાં ગયો, સ્ક્વેર થઈને ગયો એટલે ટ્વાઇસ KQ ના છેદમાં A નો સ્ક્વેર. This is the answer. અને આન્સર શું આવે છે? A. A is the correct answer. So A is the correct answer. બરોબર છે? તો મિત્રો અહીંયા આપણો આજનો લેક્ચર પૂરો કરીશું. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેટ એન્જોય યોર ડે.